એક સમયે ભૃગુ કચ્છ તરીકે જાણીતો આ દરિયાકાંઠાનો વિસ્તાર સમયના વહેણમાં ભરૂચ તરીકે ઓળખાતો થયો। આ જિલ્લો ગુજરાત અને ભારતની ઔદ્યોગિક વસાહતોમાં પોતાની વિકાસશીલ ગતિને કારણે એક આગવું સ્થાન ધરાવે છે। વાપીથી અંકલેશ્વર ગોલ્ડન કોરિડોર વિકાસના રાજમાર્ગ ઉપર ગુજરાતની સફરનું ઝળહળતું ઉદાહરણ છે। ઉદ્યોગો વિકાસના માપદંડો સર કરે છે, આર્થિક વિકાસમાં તેમનો સૌથી મોટો ફાળો છે અને આ વિકાસની હરણફાળની સાથે સાથે ગુજરાતની પ્રગતિશીલ સરકારે પ્રોએક્ટિવ અભિગમ અને ઝડપી પ્રક્રિયાને પ્રાધાન્ય આપીને સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવાની કટિબદ્ધતા દાખવી છે। આવી જ એક કટિબદ્ધતા એટલે ભરૂચ જિલ્લાની સર્વસમાવેશી પાણી પુરવઠા યોજનાઓ। પીવાના પાણીની મુશ્કેલી નિવારવા કટિબદ્ધ રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાના 7 તાલુકાના 275 જેટલા ગામોને સરફેસ સ્ત્રોત આધારિત જૂથ પાણી પુરવઠા યોજનામાં આવરી લીધા છે, તેમજ 500થી વધુ ગામોને સરફેસ સ્ત્રોત આધારિત પાણી પુરવઠા યોજનામાં આવરી લેવાનું આયોજન કરેલ છે। આ આયોજન પૈકીની એક છે નર્મદા નીર આધારિત ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તાલુકાના 231 ગામો અને 2 શહેરોને સમાવતી નર્મદા બારા, ઉત્તર બારા અને મધ્ય બારા જૂથ પાણી પુરવઠા સુધારણા યોજના, જેમાં સામેલ છે અલગ અલગ ક્ષમતાના 3 શુદ્ધિકરણ પ્લાન્ટ, ભૂગર્ભ ટાંકાઓ, પંપ ઘર અને 150 કિલોમીટર જેટલી મુખ્ય અને વિતરણ પાઇપલાઇન। ઘણા સમયથી આ વિસ્તારની લાગણી હતી કે નર્મદા નદીનું પાણી આપણે ત્યાંથી પસાર થાય છે, એ જ પાણી સૌરાષ્ટ્ર અને કચ્છને પણ મળતું થયું છે। એવો જ લાભ આપને પણ મળવો જોઈએ, એ ગુજરાત સરકારે સાકાર કરી બતાવ્યું છે। આ બધી યોજનાઓમાંથી જુદી તરી આવતી અંકલેશ્વર તાલુકાની જીવાદોરી સમાન યોજના એટલે ગડખોલ દઢાલ જૂથ પાણી પુરવઠા યોજના। આ યોજનાની શરૂઆતમાં વાસ્મો અને જીએનએફસીની ટીમે અંકલેશ્વર તાલુકાના 18 ગામોમાં એક સામાજિક આર્થિક સર્વેક્ષણ કર્યું, જેનો ઉદ્દેશ આ વિસ્તારમાં શુદ્ધ પીવાના પાણીની જરૂરિયાત અને પાણીની ગુણવત્તા ચકાસણીનો હતો। આ સર્વે દ્વારા જાણવા મળ્યું કે આ વિસ્તારમાં ભૂગર્ભ જળમાં પ્રદૂષણ તેમજ સેલિનિટી, આલ્કલિનિટી અને નાઇટ્રેટના ઊંચા પ્રમાણને કારણે લોકો પથરી અને આર્થરાઇટિસ જેવી ગંભીર બીમારીઓની વચ્ચે જીવી રહ્યા હતા। આ બધી સમસ્યાઓને પહોંચી વળવા જન્મ થયો ગડખોલ દઢાલ જૂથ પાણી પુરવઠા યોજનાનો। હાલની વસ્તી જ નહીં પરંતુ ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં રાખીને જીએનએફસીના ગડખોલ ખાતેના તળાવમાં તાપીના નીર ભરી સરફેસ સ્ત્રોતનો ઉપયોગ કરી આ વિસ્તારના 1 લાખ લોકોને દૈનિક 1,70,00,000 લીટર પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડવી। આ યોજનામાં મુખ્ય રૂપે સામેલ છે 1,70,00,000 લીટર ક્ષમતાનો વિશાળ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, ભૂગર્ભ સંપ, ઊંચી ટાંકીઓ, પંપ હાઉસ અને હેડવર્ક્સ। ભૂગર્ભ જળમાં પ્રદૂષણ હોવાને કારણે પાણીની તીવ્ર તંગી અને પાણીની ગુણવત્તાની ખૂબ મોટી સમસ્યા હતી। તાપી નદીનું પાણી મળતા ગામજનો ખુશખુશાલ થયા છે। આ યોજનામાં પ્રથમવાર પીવાના પાણીની લોકહિતમાં સરકારશ્રી સાથે ઉદ્યોગોની સામાજિક જવાબદારીના ભાગરૂપે સીધી ભાગીદારી કરવામાં આવેલ છે, જેના કારણે આજે આ વિસ્તારના લોકોને મળે છે શુદ્ધ, આરોગ્યપ્રદ અને પૂરતું પીવાનું પાણી। ગુજરાતના વિકાસ મોડેલમાં આગવો અભિગમ, દ્રષ્ટિબિંદુ અને આયોજન પ્રતિબિંબિત થાય છે। પાણી અને ઉદ્યોગ જેવા પરસ્પર ભિન્ન દેખાતા ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધીને ગુજરાતે પોતાની ક્ષમતા અને પ્રતિભાનો પરિચય આપ્યો છે। રાજ્યમાં છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ, આરોગ્યપ્રદ અને પૂરતું પાણી મળી રહે તેવા દ્રઢ સંકલ્પને આગળ વધારતા વર્તમાન સરકારના સુદ્રઢ આયોજન અંતર્ગત અંદાજિત રૂપિયા 185 કરોડની 4 જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત તેમજ ગડખોલ દઢાલ જૂથ પાણી પુરવઠા યોજનાની લોકાર્પણ વિધિ માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે થયેલ છે। આપણે એકલા આપણાની ચિંતા નથી કરવાની, આપણે સમગ્ર ગુજરાતના એક ગામની એક ઘર સુધી પાણી પહોંચે, શાળામાં પાણી પહોંચે,
હોસ્પિટલમાં પાણી પહોંચે અને પંચાયતની કચેરીઓમાં પણ પાણી પહોંચે એની ચિંતા આપણે કરવાની છે. છેક ભરૂચ નર્મદા ડેમથી પાણી કચ્છ સુધી, આ બાજુએ જામનગર, જુનાગઢ બધા વિસ્તારોમાં પહોંચે છે. આ પાણી એ શુદ્ધ પાણી છે. આપણે જે પાણી પીતા હતા એ ફ્લોરાઇડ વાળું પાણી પીતા હતા. આને કારણે આપણે કેટલા મોટા ફાયદાઓ થવાના છે. સમગ્ર દેશમાં પાણી ક્ષેત્રે અગ્રીમ હરોળમાં પહોંચી જવાની સાથે સાથે જનહિત અને લોક કલ્યાણના અનેકવિધ આયોજનોને સફળ બનાવી વિકાસના લાભો છેવાડાના લોકો સુધી પહોંચે એવું નક્કર આયોજન કર્યું છે ગુજરાત સરકારે. જળ હવે કોઈકનું અભિમાન છે, ક્યાંક સ્વાસ્થ્ય છે, ક્યાંક સ્વમાન છે, સમૃદ્ધિનું આકાશ છે, ઉજ્જવળ ભવિષ્યનો ઉજાસ છે. ભરૂચ જિલ્લાની સર્વસમાવેશી પાણી પુરવઠા યોજનાઓ મહિલા એક, સિદ્ધિ અનેક. ગતિશીલ ગુજરાતનું આરોગ્ય, શુદ્ધતા અને સમૃદ્ધિ તરફ એક પ્રગતિશીલ પગલું.